ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મયુર સૂઈ રહ્યો છે. એને હવારમાં જુઓ એનું પેન્સિલ બધું ઢોરાઈ ગયું ગઈશ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ગાઈસ. વેલકમ ટુ માય બેક ચેનલ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. ચલો, કાલે જે મેં પાપડી લોટ બનાવ્યો હતો ને એનો રિવ્યૂ બતાવીએ. જોઈ લો. બનાવ્યા તો મસ્ત, ખબર નહીં હવે સ્વાદમાં કેવો હશે ગાઈસ. સવારના વાગ્યા છે, હમણાં 6:30 વાગ્યા હશે. મોર્નિંગ થઈ ગયું છે આપણું મસ્ત. જો આજે તો વરસાદ બંધ છે એટલે સારું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જયલિયા ઝુંગર નિહોળ્યા. આજ તો બોલે ચેન્નઈ આપણે. હા, આજે તો ગણપતિ લાવવાના છે અને આપણે એમનું ડેકોરેશન બી કરવાનો છે. હું એ મેં ભરી દીધા અંદર. આ તો થોડા કાઢ લે ને અંદરથી. દૂધ છે અને ચા બનાવી આપ. ચલ કમ. આ તો બીજું લઈ આવ્યો છું. ચલ હેડ. હેલો ગાઈસ, ચલો હવે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હવે વિચારીએ કે નાસ્તો શું બનાવીએ. મયુર હાથું ટિફિનમાં ચાના પલાળીને મૂક્યા છે. આપણે હું નાસ્તો બનાવીએ જોઈએ હવે, પછી નાસ્તો બતાવીએ. અને જો ગાઈસ, આજે હું પેપર વાંચતી હતી તો મારા ગામનું નામ આવ્યું. મહી નદીમાં 1.5 લાખ ક્યુસેક પાણી છોડાયું. એમાં આટલા ગામ એલર્ટ કર્યા છે. વડોદરા પાદરા તાલુકાના કયા ગામ સાવચેત કર્યા છે. એમાં પાદરાનું તાલુકાનું પહેલું નામ આવ્યું. એક તો તિથોર ને બીજું અમારું ગામ પાવડા. અમારું ગામ પાવડા આવ્યું. જુઓ, સુલતાનપુરા, મોહમ્મદપુરા, આ બધા મારા ગામના આસપાસ બધા ગામ છે ગાઈસ. એટલે ગામ આટલું અમારી મહીસાગર નદીમાં પાણી છોડાયું ગાઈસ અમારું. એટલે એલર્ટ કર્યા છે અમને. આજે મારા મમ્મી પપ્પાને ફોન કરવા પડશે મારે કે પાણી છોડાયું છે એવું. અમને તો ના નડે ગાઈસ, કેમ કે મારું પાવડા ગામ છે ને બહુ ઊંચું છે. પણ હા, બધા જે અમારા ખેતરો છે ને એમાં ભરાઈ જશે એવું થશે ગાઈસ. સવારના વાગ્યા છે અમને 8. જોઈ લો, 8 વાગ્યા છે. અને હું નાસ્તો બનાવવાનું કહેતી હતી. હમણાં આગળ વિડીયોમાં તમે જોયો હશે કે હું નાસ્તો બનાવવાનું કહેતી હતી. તો મેં મને એવું કીધું કે મને આજે મારું ફેવરેટ સેવસળ ખાવા લઈ જાય. તો પહેલાં તો હું મારા હનુમાન દાદાને મળવા જઈશ અને પછી જે હું પહેલેથી જ સેવસળ, જ્યારથી હું મેરેજ કરીને આવીને ત્યારથી મને ત્યાં સેવસળ બહુ જ ભાવે ગઈશ. એટલે હું ત્યાં સેવસળ ખાવા જાઉં છું. યાની કે અહીંયાથી 7 કિલોમીટર થતું હશે, 6-7 કિલોમીટર મારા ઘરેથી. મયુરને હું તઈ લઈ જાઉં ગઈશ. ચલો મયુરનું રિએક્શન જોઈએ. મયુર, કઈ લઈ જાઓ તમે મને? તમારો બોટલ ના રહી જાય તારે. હું અમારે કંઈ પણ જઈએ ને ગાઈસ, કંઈ પણ કશું ખાવા માટે તો આ બોટલ અમારો પહેલો જ હોય. કઈ લઈ જાઓ છો મને કહો? સરપ્રાઈઝ છે. ગાઈસ, સરપ્રાઈઝ જોઈતી છે. તો ચલો આપણે જઈએ અને તમને બતાવીએ. આમનું તારે હું ગાઈસ, સવારની આ ભાગદોડ કરી જિંદગીમાં બધા સવારમાં દેખો જોબ માટે નીકળી ગયા છે. બધા સવારે જોબ માટે જાય છે. અને એક અમે કે એને ડૉક્ટરમાં સેવા ખાવા નીકળ્યા છે. કોઈ ટેન્શન વગર. આ અમારી હાથે ફેમિલીની ખાસિયત છે કે જ્યારે બી જવું હોય, જે બી કરવું હોય એમાં નીકળી જવાનું. કોઈને પૂછવાની જરૂર નથી. એમ કેવો બિઝનેસવાળા છે, એમના ધંધે થોડી વાર જશે, મારા ધંધામાં બહુ જ મસ્ત લોકેશન છે. સરસ. અમારી આ પસંદથી લઈને જો મેં કહેતી હતી ને કે આપણે મંદિરે જવાનું છે, હનુમાન દાદાના મંદિરે. તો પંચમુખી હનુમાન મંદિર આવ્યા છે અમે, કારેલીબાગ, કાળાઘોડા, સોરી કાળાઘોડા. હા, પહેલાં અમે મંદિરે જઈશું ગાઈસ અહીંયાથી. આખું ફરીને આવવું પડશે મયુર. હજી વચમાંથી લીલા પોલીસોનો બોલશે, એમને લઈ કાઢશે. ચલો, તમને હું દર્શન બી કરાવું. હનુમાનજી દાદા, આ પકડો. શ્રી પંચમુખી હનુમાન દાદા. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ચલો અંદર જઈએ આપણે. હનુમતે નમો નમઃ.
હનુમાન દાદાના દર્શન કરી લો ગાઈસ. ભોળેનાથનું મંદિર છે જુઓ. અહીંયા આગળ બધું જ બહુ જ મસ્ત છે ગાઈસ. મંદિર છે, આ બાજુ મંદિર છે, આ બધું આખું મંદિર સરસ છે જુઓ. મસ્ત લાગી રહ્યું છે. બેહવાની મસ્ત સુવિધા છે. પિતૃદેવને પાણી ચડાવવું હોય તો ચડાવી આવો ને. આ લોટો રહ્યો અહીંયા જો, ભગવાનને બી ચડાવી દો. એ સમયે અમારી પાછી બસંતી લઈને નીકળી ગયા છે. અમારી ફેવરેટ જગા સેવસળની. હનુમાન દાદાએ દર્શન અમે કરી લીધા, મયુરે બી કરી લીધા. પૈસા કાળા ઘોડા કહેવાય. આપણા કમાટી બાગનો મેન ગેટ આ કાળા ઘોડો. કઈ ગયો લા આ કાળા ઘોડાથી આપણે જવાનું ગઈશ. અને આવો અમારું કમાટી બાગ જોવા મસ્ત છે ને બાકી. અમે પહેલાં આ બાજુ રહેતા હતા ગઈશ. અહીંયાથી અમારે કમાટી બાગ નજીક પડતો હતો. અને અમારે જ્યાં ખાવાનું છે ત્યાં લોકેશન આવી ગયું છે. ભલે પહોંચે હું મયુર કઈ ગયું ચાલુ છે. મગો બાબા પહોંચે. આ છે ને MS કોલેજ અંદર કોલેજમાં જવાય ગાઈશ અહીંયાથી. ગાઈશ અહીંની સેવ છે ને ગળે બનાવેલી હોય છે જુઓ મસ્ત. મને આજ સેવસળ ભાવે છે, પાતળી સેવવાળો. ગાંડો શોખ છે ને ગાઈસ અમારો નહીં. સર મોર્નિંગમાં બધા જોબ જાય તો અમે સેવસળ ખાવા કારેલી બાગ 6 કિલોમીટર સોરી ફતેગંજ. પણ અહીંથી કારેલી બાગ આપણો આમ જ છે ને યાર. હા અહીંયાથી થોડું નજીક જ છે ને. મતલબ મેં અહીંયા આ સામે કમાડી બાગ છે. કમાડી બાગની એક્ઝેક્ટ સામે છે અહીંયા આગળ આ લોકેશન. મસ્ત. ચલો તો હવે પેટમાં તો ગુડગુડ થઈ રહ્યું છે, આપણે ખાઈ લઈએ. જમે ચલો ગાઈસ અમારું સેવસળ થઈ ગયું, ખાઈ લીધું. હવે અમે જઈએ ઘરે. હવે ઘરે જઈને મયુર ટિફિન લઈને પાછા કારખાને આવશે અને હું મારી દુકાને જઈશ. ફાઇનલી અમે ઘરે આવી ગયા છે. સેવસળ ખાઈને સવારમાં. બાપરે 9 વાગ્યા. મંદિરે ગયા સેવસળ ખાવાનું કે ભાઈ. હા એટલે મંદિરે બી આપણે દર્શન કરી આવ્યા અને સેવસળ બી ખાઈ આવ્યા. ત્યાંના બી મસ્ત બફાઈને રેડી થઈ ગયા છે. સરસ બફાઈ ગયા છે જો એકદમ ગોર થઈ ગયા છે. હવે આપણે એમને વઘારી નાખીએ મસ્ત. ગાઈસ આપણે ચણા વઘારીએ ને તો ડાયરેક્ટ મસાલો નહીં નાખવાનો, બળી જાય. પહેલાં આપણે એક વાડકીમાં આ રીતનો મસાલો લઈ લેવાનો. તમે જેટલું તીખું ખાતા હોય એટલું મરચું લેવાનું, પછી ધાણા પાવડર લેવાનો અને હળદર લેવાની. હવે આની અંદર મીઠું તો આપણે ઓલરેડી નાખ્યું. આવું થઈ જવું બતાવતા આવું બી થઈ ગાઈસ. લમોયરા ધોઈ કાઢો જોઈ. પછી આ મસાલો છે ને ડાયરેક્ટ નહીં નાખવાનો, એમાંથી ને થોડું નાખવાનું અંદર પાણી નાખવાનું આ રીતે. પછી મસાલો બધો મિક્સ કરી દેવાનો સરસ. પછી વઘાડવાનું ગાઈસ. જો આ રીતના ગ્રેવી કરી દેવાની. ફ્રાયમાં તેલ નાખી દેવાનું અને આ રહી નાખવાની, થોડા તલ નાખવાના અને કઢી પત્તો હોય તો કઢી પત્તો નાખવાનો ગાઈસ. અને પછી આ ગ્રેવી નાખવાની અને શેકી કાઢવાની. બધી ગ્રેવી નાખી દીધી છે ને, કેવી શાક જેવી છે. બસ આવા રીતના હલાવવાનું તે દેવાનું. આનાથી બળે ના ગાઈસ મસાલો. આવું પાણી નાખીને આપણે એ કરીએ ને, આવું ગ્રેવીમાં પાણી નાખીને આપણે એ કરીએ ને તો મસાલો બળે ના. હંમેશા તમે ચણા વઘારો ને તો આ રીતના વઘાડજો. પછી આ ગ્રેવી શેકાઈ જાય મસ્ત, મસાલો સરસ આપણો, એટલે આપણે ચણા નાખી દેવાના અને ધાણા નાખી દેવાના. લીંબુ ઉપરથી નીચોઈ આપવાનો. થઈ ગયું આપણો ચણા થઈ ગયા છે. અને હવે અંદર આપણે આ લીંબુ નીચવી દેવાનું જરીક. જુઓ આ રીતનું થઈ ગયું ગાઈસ આપણો મસ્ત મયુરનું ટિફિન રેડી છે.
હેલો ગાઈસ, ચલો અમે ઘરે આવી ગયા છે પાર્લરથી અને આ જો ચણા બનાયા તે છતાંય પાછો મેગી લઈને બેઠો. કેમ ના હારા? હે? આવે છે પપ્પા થોડી વારમાં. તને ચણા તો તને મેગી આટલી બધી તને લઈને બેસવાની કોને કીધું? મારી વાત સાંભળ ને, તું ઇમ્પોર્ટન્ટ હું કેમ? કઈ પપ્પાને પૂછે તો ખરા, પપ્પા શું કહે છે પછી? એની વાર બહુ લાગશે એમાં. હા તો થઈ જશે. કાલે પછી તારે બીજું કશું ખાવાનું નહીં, આ મેગી ખાઈને દરે જવાનું છે. હે આવું તે મને કીધું હોત મેં ના ખાત. ચણા બનાયા તે તો તને તું એ બી ખાધા, મેગી બી બનાવીને ખાધી. તો તું એવું કરીશ, એવું જાણવી હોય એ કરશે. એને હોય નહીં જ ભાવે ખીચડી ચણા, એટલે ખાશે ચણા પણ પછી એવું કહેશે મમ્મી કોરું કોરું કશું બીજું ના બનાવે. તો હવે એની હા તો મસાલા ભાત બનાવું પાછું તારે. હા ગાઈઝ, આજે આ વખતે છે ને અમારો ગણપતિનું ડેકોરેશન એક નંબર છે. એક નંબર એટલે એક નંબર. તમે દેખશો ને એટલું મસ્ત લાગશે ને તમને. સરપ્રાઈઝ છે પણ અમે તમને આવડે નહીં દેખાડીએ. બીજા બ્લોગમાં આવશે. બીજા અમારો આ બ્લોગ આવશે ને એમાં બીજા બ્લોગમાં અમારે ડેકોરેશનનું બધું પાર્ટ 2. આજે તો બધી હજુ તૈયારી ચાલુ થશે guys. આજે તો જો ડેકોરેશન બધું કરીશું અમે, બધું સામાન લાવીશું ને એવું કરીશું એવું. રજા મળી ખરી. હું વાત છે એટલે તમે તો મજા પડી ગઈ લે રજા એટલે કાલે. ઉઠાડતી જ ના વેલી. કાલે તો સ્થાપના કરવાની ગણપતિ બાપાની. પછી ગણપતિને તમે જાવ અમે મીઠીએ. ના, હું તો રખડવા જઈશ લી. આમાં ગણપતિ દેખાડે કાળિયા ધોરી શું ખાવાના? ખીચડી ચણા ખીચડી ચણા. એટલે મસાલા ખીચડી બનાવી, આજે મસાલા ખીચડી બનાવી અને ચણા બી ચટપટી. ચલો ગાઈસ, બપોરનું જમવાનું રેડી થઈ કુકુરા તો છે ગયું. હવે. એ ભાઈ ગયા ખા. દહીં છે. હું એવાય ગયા ભાઈ હું એટલે ના ભાઈ જા કાલે તું એ ખાધા ને જા લઈ આય. જો આ લોકોને જમતા ઘડીએ બી જા લઈ કજિયા, આય ભાઈ, કેટલા મારે કજિયા ચાલે ખાવું છે ને. જમવા બેહે એટલે કચકચ ના જોઈએ કશે, ખાઈ એવા લેવાનું. ખાલા છે. ના મારે નહીં ખાવા ના, કુરકુરે. ના. અહીં એવાયલા દેખ ને. હા તો તું ખાઈ જા ને પણ લે મારા એને હાથું લાયા ને પણ જા. અહીં એવાયલા હું કરો પૈસા બગાડવાનો તો. આ તો હારા હોય તો રહેવા દો. આપણને પણ એને 15 રૂપિયા બગાડ્યા આખા. એ તો 10 રૂપિયા પકડો જા. મમ્મી ખાઈ દેલી એને. જાને લાયા ને ફટાફટ જાહેર. ભૂખ લાગે જો ફટાફટ. ખાવાના ટાઈમ પર આવું હોય ગઈ સવારે જોયું આટલું કુરકુરેનું પડ્યું છે તો હવે બીજું કુરકુરે જોઈએ છે. આ ભાઈ મેગી ને એ બનાવીને ખાઈ લીધું છે ને પાછું લેવા જવું નહીં એનું ખાઈ ગયો છે. જો મારું કન્ફર્મ છે ને ઓય. હું આ કોનું કઈ કન્ફર્મ કર્યું? કઈ હું કન્ફર્મ છે તારું? લખીને આપો તું. હું કન્ફર્મ છે? ચલ જાહેર તું લઈને આવી જા. હમણાં કોઈ એ નથી આર્ગ્યુમેન્ટ્સ ના કરીશ કઈ. 8 વાગ્યા, સોરી 7 નહીં સોરી. અને ये रिश्ता का कहलाता है જોઈએ. અને મમ્મી પપ્પા આવી ગયા છે. મમ્મી દીવાબત્તી કરે છે અને અમારા ડેકોરેશનનો સામાન આવી ગયો છે. પણ મારા પપ્પા મેન વસ્તુ જ ભૂલી ગયા, જે ડેકોરેશનમાં જોઈએ. હવે એવું કહે છે કે હવર લઈ આવીશ. વાહ, નહીં લે આટલું એવું બનાવવાનું છે, હજુ બીજું એ કરવાનું એ તો જશે. આયુષ્ય આવે પછી થાય ને બધું પાછું. બપોર ભૂલી ગઈ હતી ગાઈસ મારી મમ્મી. ના વેલી તું તો જમ્યા પછી નું ભૂલી ગઈ. જતી રહી વેલવેલી મેં દુકાને જતી રહી ગઈ. મારા ક્લાયન્ટના પવન આવતા હતા ને એટલે ઘડી અને વરસાદ તો જેમ કે પડને મેં કઈ ના પાડ્યું એને પડવાનું, પણ રૂકી જાય, પડી રૂકી જાય. તમને આઈડિયા ને અમને ખબર. તો તમે એ બે જણા માઇન્ડમાં લઈને ફરે છે કે આવું કરવાનું આવું કરવાનું આવું કરવાનું. એટલે મને મને ખાલી એટલું ખબર કે પેલું જે તમે કહો છો કાલ રાત્રે જે વાત કરી હતી આપણે, એ જ ને પપ્પા જાડે મમ્મી જે સ્ટ્રક્ચર બને સમજો છે ને તો એ નહીં સમજ પડે. આટલો ખાટલો છે, આટલા ખાટલામાં ઝૂંપડી કઈ કરવાની? આ નાનું પડ
પડદો લગાવી દો. જે પેલો આ છે ને એ વાળો બરાબર. અહીંયા એક ઘર બનાવીએ નાનું ઝૂંપડી અંદર એની પર જ. ઘર નહીં બનાવવાનું જરૂર, ખાલી આમ શેડ મારવાનો આગળ તરફ. હા પડી ગયું. ટોટલી ટકા બનાવી દો, ખબર નહીં? એ બી બરાબર, પણ આવું તમે પણ થોડું પાછળ પેલું કપડું. આમ આજુબાજુ બધી રહેવા દે, આમ ચાલશે, હા સારું લાગશે. હા આપણે વિડીયો આમથી લઈશું ને તો આ પાછળનું બેકગ્રાઉન્ડ ના દેખાવું જોઈએ. આ સાઈડનું દેખાય વાંધો નહીં. અને એમે એની પછી છે ને નાનો લાકડીથી પેલું આમ કરે છે ગામડાઓમાં કમ્પાઉન્ડ જેવું. હા, પડી ગઈ. પછી અહીંયા એક નાનું ઝાડ મૂકી દેવાનું, ઝાડ ટાઈપ. લીલોતરી વાળું કરવું છે કે ગામડામાં લુકમાં કરવું છે? બંને. જો ગામડાના લુકમાં હવે એમ બેઠેલા છે ગામડાના લુકમાં. તો હરિયાળી કરી દઈએ અમને. મેં એવું તો કીધું. અને સાંભળો, તમે આવું પાર્ટેશન કહો આવું, પણ આમ કહું ગામડાઓમાં આવું રૂસ્તો તો ના શહેરમાં હોય ને. પેલું કાપડ પેલું હોય કોટન પેલું વાળું આવું કાપડ quality થઈ જાય. હા હું તમે આવું પાછળ આવું એ કાપડ તો લગાવો. ઢંકાઈ જશે, આ કશું નહીં દેખાવાનું. કેવી રીતે ધપાઈ જશે? હું કરું ને તને બતાવું ને. હા, ચાલો ચાલો. આ કરીને જિલ્લામાં બંનેને આ પસંદ ના, આવ્યું. એ તો મારે એમ કેવું. તું જાણો પેલું કપડું રાખે જરા માથી બહુ ફૂંકાતું નહીં. આ પેલું તમે કપ મારા ભાઈની સલાહ પડીએ. ના એટલે આ એક સેકન્ડ, આને હું કરીશું. મેં કોણ તમને કહેતા ના? જો, હા આ છે ને આ પાઇપ નીકાળ દો કાપીને. છે ને નીકાળ દો. અહીંયા આગળ આવે ને અહીંયા આગળ. હા, હું પણ નીકાળ દો. એટલે એની કોઈ ચીજ. इसको बूझ. निकालने. मैं आगे कहूँ ना ये देखो मैं लगा दो. ये कंप्लीट आइयो आने ऊपर बनाई दो फिटिंग आने ऊपर बनाई दो. તે તારું ચાલ્યું પણ બધું બેકાર ચાલ્યું. ना घास में बोल आया. એ જ ભૂલી ગયા. કાર્યો કેવો દેખાય. थर्मोकॉल છે મેં. थर्मोकॉल તો મળી જશે. આપણે તો ગયેલા દીદી જેરસ કરાવ કરે. ઝૂંપડીની અંદર જ નતા આ ઝૂંપડી. અલે ના અલે ઝૂંપડી ના. અલી અમે એવું કહીએ કે ઝૂંપડીની બહાર અમુક ને પેલું પાછળ ઝૂંપડી છે હા, બહાર ગણપતિ ગણપતિ આપણે બહાર પછી છે. હવે તો ઝૂંપડીની અંદર પછી પેલું આપણે જે કહીએ છે આપણે ઝૂંપડીની અંદર અંદર ઝૂંપડી બહાર બેઠા, ઝૂંપડીનું ઘરમાં પણ બેઠા. અરે અલી આપણે ના ઝૂંપડીની લી. બહાર બધું બરાબર, પછી આપણે ગાવા બેસો ઝૂંપડીની અંદર તારા ઘરમાં ઝૂંપડીની અંદર આઈ ગાવા બેસો તો ખાલી તું એવું કે ખાલી ઝૂંપડી બનાવી દે ગણપતિ બેહાડી. અમે એવું કરીએ છીએ ના, એવું કે ના થીમ હાલે. આખી આખું સાઈડ પર ઝૂંપડી બનેલી હોય ગણપતિ ઘૂંટણ બાપા માં ડાયરેક્ટ આવશે. છટકે તો અહીંયા હે પછી કૂવો હોય એવું બધું કૂવો બૂવો બધું કમ્પ્લીટ થઈ જાય. હા. થર્મોકોલ થી આપણે આખું નીકળી. ગામ બના આમ અમે ગામડામાં હા. કરીએ તો આખું ઘર જ કહેવાય. ઘરના કોમ કહીએ. ઘરના આંગણે કેવું બધું હોય. એવું. અમે એવું કહીએ તું ખાલી આખું ઘર ઊભું કરીને ગણપતિ અંદર ગણપતિ બેહાડ. બેહાડ. તો ઘરની અંદર બાળક બેસો બાંધવાની. હા, મેં એવું કહું કે ઘરના અંદર તારા ઓકે, એવું ઓકે. હોય છે. એના પાડામાં એવું હોય છે. ડક્કા હાઈસ્કૂલ ડક્કા સ્ટુડન્ટ છે આ. નસીબ ભૂલી ગઈ યાર. મારા પપ્પાને બધા વરસાદમાં ચાલ્યા બધું સામાન લેવા, બધું રમર ભમર ઘરમાં કર્યું છે. મમ્મી જમવાનું ભરાયા જો ખાલી વિચારણા કરી અને બધું પરાધું કરીને મંદિરમાં આ ખાવા બનાવે છે. શું બનાવે છે? ખીચડી શાક. ડુંગળી બટાકાનું શાક અને ખીચડી. બરાબર. સૌથી ઈચ્છી શાક આજે બનાવ્યું મમ્મી, સૌથી ઈચ્છી. લાગે બી સારું. જલ્દી થઈ જાય. ડુંગળી બટાકાનું શાક બની ગયું છે. કોણ કા? જાનવીનો. તું બસ 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 બસ. વઘારેલી રહે છે. આજે સીટી ના વાગી તો મને મોઢા જેવી ખીચડી થઈ. સિરિયલ ચાલે સોરી. ગઈ સાંજે હવે કુકરમાં પાછી સીટી ના વાગી. હવે કુકર જ હું સીધો યાર. જ. અને મહેમાન આવવાનો હોય ને તો આ કુકર અમને આમ બતાવી જ દે એની ઓકાત. ડુંગળી બટાકાનું મસ્ત શાક છે, ગરમા ગરમ જુઓ. વરસાદ અને ખીચડી અને બહાર વરસાદ ધમધોકાર ચાલી રહ્યો છે. અને હવે અમે ચાલો ખાઈએ. guys. શાક જ સિંગતું ને બનાવવાનું. તવા બધાને ખાવું હોય તો. ના ના બહુ થઈ જતું પપ્પા, અતિશય.
ચલો તો હવે મેં ખાઈ લે બોલાવાની કરી નાખી. જો આ લોકોને જમતા જમતા છે ને કોઈ બી ટીવીમાં કશું બીજું સારું નહોતું ચાલતું તો ડોરીમન ચાલુ કરાવી દેવડાય. જુઓ હવે ડોરીમન એમને બેને તો જોવાનું પણ અમર હોય જોવું પડે છે હવે ડોરીમન. પણ સારું લાગે, બધું ફેમિલી જોવાની મજા આવે હે ને. અમારું ડેકોરેશન ચાલુ થઈ ગયું છે. મને પંખા કેવા પંખાવડે છે જો. પંખા નહીં જવાતું ભાઈ. અમે ચાર ગાઈસ મંદિરમાં બેસી ગયા. અમે તો જો પાઠ પર અમે તો બે ચારોડી તો બેસી ગયા. આ લોકો બે જણ મહેનત કરી રહ્યા છે. અમે એ લોકો બે કરે છે. હું આ ગાડીઓ વાગ્યું. લોહી નહીં નીકળે. લોહી નીકળતા તો આગેવાળા લોહી નીકળી કેટલું બરાબર ને. જોઈએ અમાર છેલ્લા ડેકોરેશનનો ટાઈમ પર હવે એના ઝઘડા ખબર નહીં પેલો બોલે તો એને નહીં શાંત થતું, આ બોલે તો એને નહીં શાંત થતું. અને 10 મિનિટ 1 સેકન્ડ બે જણ બહાર એકબીજા વગર રહી ના શકે. ભાઈ દીદી હે મસ્ત આવ્યું છે. એક બાજુ ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગયું છે, એક બાજુનો હવે બીજી બાજુનો બાકી છે. બહુ જ મહેનત કરી મેં, બહુ અતિશય મહેનત કરી. આ એટલું સહજ મેડમના હાથમાં આવી ગયો હવે પાછો. જોઈએ શું કરે છે. હરખું કરજે બરાબર, મને પરફેક્ટ થવું જોઈએ. તને જ કહું છે ગાઈસ. મને તો હવે ઊંઘ આવી રહી છે બહુ. મેં થોડી વાર સોફા પર આડી પડવા જાઉં છું. એટલે બે શું કરું યાર, આ લોકો કશું મને આપતા નહીં કશું કરવા. કલર મારો કીધું તો કે જાણવું પડશે. અમારી બગડ્યા બકા થર્મોકલર કકડા થઈ જાય તો કકડા થઈ જાય. હવે થર્મોકલર મેં શું કરું. જો આ બે કરી રહ્યા છે બધું કામ.